નવસારી બિલીમોરા પાણી પુરવઠા કૌભાંડના કેસમાં કાર્યવાહી અધિકારીઓ દ્વારા ગંભીરતાથી સમગ્ર મામલે તપાસ કરવામાં આવી। પાણી પુરવઠાના સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયરે ટીમ બનાવી છે। પાણી પુરવઠાના અધિકારીઓની વિવિધ ટીમ બનાવીને તપાસ કરવામાં આવી। જિલ્લાના અલગ અલગ ગામમાં તપાસ કરવામાં આવશે। મેજરમેન્ટ બુક સહિતના પુરાવાઓને શોધવા તપાસ હાથ ધરવામાં આવી। કૌભાંડ આચરનાર અધિકારીઓએ મેજરમેન્ટ બુક સંતાડી દીધી। કૌભાંડીઓએ પુરાવા નાશ કરવાનો પણ પ્રયાસ કર્યો છે। પાણી પુરવઠામાં થયેલા કૌભાંડને પગલે જે કે રાજ્ય સરકાર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અધિકારીઓ છે, ગાંધીનગરની ટીમ આવી છે અને સમગ્ર જે ઘટનાક્રમ છે, ઘટનાક્રમમાં તપાસ માટેની જે સમગ્ર ટીમ છે આવી પહોંચી છે। નવસારી સર્કિટ હાઉસ ખાતે અલગ અલગ ટીમો બનાવીને વિજિલન્સની ટીમ દ્વારા તપાસ કરવામાં આવનાર છે। ખાસ કરીને મહત્વની વાત એ છે કે આ જે કૌભાંડ છે એમાં મેઝરમેન્ટ બુક સંતાડવામાં આવી છે। મેઝરમેન્ટ બુક સંતાડવાના કારણે જે કંઈક ક્ષતિઓ જે છે એ સંતાડવાનો પ્રયાસ, પુરાવા નાશ કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો, જેના કારણે એ ક્ષતિઓ શોધવા માટે જે તંત્ર છે કામે લાગ્યું છે। ખાસ કરીને પુરાવાઓ ભેગા કરવા માટે એમના માટે એક પડકારરૂપ છે જે સમગ્ર ઘટનાક્રમમાં પુરાવા નાશ કરીને જે રીતે આ જે અધિકારીઓ છે, જે સરકારી અધિકારીઓ છે અને એજન્સીઓ છે, એમના મેળાપીપણામાં જે ઘટનાક્રમને અંજામ આપવામાં આવ્યો છે, સરકારને આર્થિક નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, એના પગલે અધિકારીઓમાં ધમધમાટ શરૂ થયો છે। નવસારી સર્કિટ હાઉસ ખાતે સમગ્ર ટીમ છે આવી પહોંચી છે અને જે કે અલગ અલગ ટીમો બનાવીને નવસારી જિલ્લામાં જે કૌભાંડો થયા છે એમાં ખાસ કરીને 90 જેટલા ગામોમાં ટીમો જશે અને તપાસ કરશે। એના માટેનું સમગ્ર જે માળખું ગોઠવી દેવામાં આવ્યું છે। જે મુખ્ય એન્જિનિયર છે, કાર્યપાલક ઇજનેરથી માંડીને અલગ અલગ જે ટીમો છે એ દક્ષિણ ગુજરાતના અલગ અલગ પાણી પુરવઠા વિભાગમાંથી જે અધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને ટીમો બનાવીને નવસારી જિલ્લામાં જે જ્યાં જ્યાં કૌભાંડ થયા છે 90 જેટલા ગામોમાં જશે અને મેઝરમેન્ટ એટલે ખાસ કરીને જે મેઝરમેન્ટ બુક સંતાડી દેવામાં આવી છે, નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। પુરાવાઓ શોધવા માટેની સમગ્ર તજવીજ આજથી નવસારી જિલ્લામાં પુરવઠા વિભાગે શરૂ કરી છે। નીરજ ગામી, TV9 નવસારી। પાણી પુરવઠા કૌભાંડને લઈને નવસારી સર્કિટ હાઉસ ખાતે બેઠક થઈ। દક્ષિણ ગુજરાતમાંથી 40થી વધુ અધિકારીઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા। કૌભાંડના પુરાવાઓ ભેગા કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે। સુપ્રિન્ટેન્ડન્ટ એન્જિનિયર કોમલ અડાલજાની આગેવાનીમાં કમિટી રચાઈ। પાણી પુરવઠાના અધિકારીઓની સાથે રાખીને વિજિલન્સ કમિટી રચવામાં આવી। 90 જેટલા ગામોમાં જઈને ફરીથી વિજિલન્સ તપાસ કરાશે। નવી નાખવામાં આવેલી પીવાના પાણીની લાઇનોની તપાસ કરવામાં આવશે। નવસારી જિલ્લાના પાણી પુરવઠા કૌભાંડે અધિકારીઓ અને જે કામ કરતી એજન્સીઓ છે એમાં ફફડાટ ફેલાયો છે। ખાસ કરીને 5 કરોડ રૂપિયા જેટલું મોટું કૌભાંડ આચરીને સરકારને ખોટ જવડાવી હોય, નુકસાન કર્યું હોય તે પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે। આ જે ઓફિસ છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, કાર્યપાલક ઇજનેરની કચેરી, જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ નવસારીની છે આ ઓફિસ અને બિલીમોરા જે કંઈક પુરવઠાની ઓફિસ છે એ ઓફિસો દ્વારા જે કે કર્મચારીઓ છે અને અધિકારીઓ છે એમના દ્વારા જે સમગ્ર કૌભાંડને આચરવામાં આવ્યું હોવાના ગંભીર આરોપો, એમાં 5 અધિકારીઓની અટકાયત પણ થઈ ચૂકી છે। સમગ્ર ઘટનાક્રમમાં જે પુરાવાઓ છે નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે એ શોધવા માટે 90 જેટલા ગામોમાં જે કલ વિજિલન્સની ટીમો ગઈ હતી અને એ ટીમોએ જે કંઈક અલગ અલગ વિસ્તારોમાં અને ગામોમાં તપાસ શરૂ કરી છે। ફરીથી પુરાવા ભેગા કરવા માટેની જે કંઈક કવાયત હાથ ધરી છે એમાં નવસારી જિલ્લામાં જે કંઈક કોમલ અડાલજા જે કાર્યપાલક ઇજનેર છે એમની જે કંઈક આગેવાનીમાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી અધિકારીઓ બોલાવવામાં આવ્યા છે અને એ અધિકારીઓ સાથે મળીને મિટિંગ કરીને સમગ્ર જે કંઈક ગામો છે એ ગામોમાં તપાસ માટે જશે અને ખાસ કરીને જે કૌભાંડ છે, કૌભાંડમાં મહત્ત્વના જે કંઈક પુરાવાઓ છે એ પુરાવાઓ ભેગા કરીને જે અધિકારીઓ છે એમના વિરુદ્ધ જે કંઈ કાર્યવાહી થઈ શકે અને એમને સજા થઈ શકે એ માટેની જે કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ખાસ કરીને સરકારી અધિકારીઓ અને જે કંઈક એજન્સીઓ છે એમના મેળાપીપણામાં જે સમગ્ર ઘટનાક્રમ થયો છે એકના એક કામને બે વખત બતાવીને જે રકમ ઉપાડી લેવામાં આવી છે, ઘટનાક્રમના પગલે અધિકારીઓમાં ફફડાટ છે। હાલ જે આ કૌભાંડ જે ગુજરાતમાં ગજી રહ્યું છે એના પગલે અધિકારીઓની ટીમો બનાવી, વિજિલન્સની ટીમો બનાવીને આ વિસ્તારમાં એટલે ખાસ કરીને નવસારી જિલ્લાના 90 જેટલા ગામોમાં જશે અને ફરીથી વિજિલન્સે જે રીતે તપાસ કરી હતી એ જ રીતેની તપાસ ફરીથી શરૂ કરવામાં આવશે, જેનાથી જે અધિકારીઓ પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો છે એના પર જે ખુલાસો કરી શકાય અને મજબૂત પુરાવા ઊભા કરી અધિકારીઓને સજા ફટકારી શકાય એના માટેની તૈયારી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે। નીરજ ગામી, TV9 નવસારી।